આપનું નામ? ચિંતન રાદડી. શું કહેશો અત્યારે આરએમસી કમિશનર રજૂઆત કરે? સાહેબ, આરએમસીમાં એવું છે કે અમે 2022થી સતત કન્ટિન્યુ જેટલા અધિકારીઓ કમિશનર સાહેબના પદથી લઈ અને નીચેના ટાઉન પ્લાનિંગ સુધીના બધા અધિકારીઓને વારંવાર 2022થી અત્યાર સુધી રજૂઆત કરેલી છે. ઇવન જનતા દરબાર કે લોક દરબાર આપણે જેને કહીએ એમાંય અમે રજૂઆત કરેલી છે. પ્લસ ટીઆરપી કાંડ જે થયો એના પછી જે નવા કમિશનર સાહેબ આવ્યા કોર્પોરેશનના એમને અમે 6 મહિનામાં રજૂઆત કરેલી છે. હવે આ વખતે બધાની લિમિટ આવી અને બધાને સહનશક્તિ પૂરી થઈ એટલે અમે લોકોએ કાલે એક જનતા રેલીનું આયોજન કર્યું હતું. હવે જે જગ્યાએ ઇલીગલ પ્રવૃત્તિ ચાલતી હતી એ જગ્યા બિનઅધિકૃત બાંધકામ છે. ટાઉન પ્લાનિંગના નકશામાં તે જગ્યાએ ક્લિયર છે કે ત્યાં રોડ નીકળે છે. 2022થી અમે કન્ટિન્યુ આ વસ્તુ કોર્પોરેશનના બેરા કાને અમે લોકો નાખીએ છીએ, અરજીઓ આપીએ છીએ, મૌખિક રજૂઆત કરીએ છીએ. ઇવન કોર્પોરેટર અમારા જે એ પણ સાથે આવે છે, છતાં પણ આ અધિકારીઓ લઈ લ્યો કે બીજા ભાજપના શાસિત આગેવાનો લઈ લ્યો, કોઈના પેટનું પાણી હલતું નથી આ બાબત. પ્લસ બહુ છેલ્લી લાસ્ટ રજૂઆત બાદ થોડું પ્રેશર આપવામાં આવ્યું તો સાગઠિયા સાહેબ, મકવાણા સાહેબ અને બીજા અમારા અંબિકા ટાઉનશીપમાં જે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ, મને નામ એમનો ખ્યાલ નથી, એ 3 લોકો ત્યાં સર્વે કરવા માટે આવ્યા હતા અને એ તથ્ય ખ્યાલ નથી એમને શાયદ ત્યાં નોટિસ આપેલી છે અને એ લોકોએ નોટિસના જવાબમાં ખોટા દસ્તાવેજ રજૂ કર્યા છે. એના જવાબમાં કાંઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી. પ્લસ જે તે ગાળા દરમિયાન સાગઠિયા સાહેબ, મકવાણા સાહેબ અને બીજા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સર્વે માટે આવ્યા ત્યારે કાયદાને સાઈડમાં રાખી અને પાપડે જે કહેવાય ને કે ટેબલના નીચેના ભાગમાં એ રીતે અમારા જે આગેવાનો હતા એમને 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી કે તમે અમને 10 લાખ રૂપિયા આપી દો, તમારો ઇસ્યુ અમે સોલ્વ કરી દઈશું. પણ એ દરમિયાન પછી આપણે બધા જાણીએ છીએ કે ટીઆરપી કાંડ થયો અને અત્યારે સાગઠિયા સાહેબની શું સિચ્યુએશન છે, એમાં અમારો મામલો જે કહેવાય એ કથિત દોડે ચડી ગયો છે. આજે અમને એને રાગે કરવા માટે આવ્યા છીએ અને કોર્પોરેશનના આંધળી આમ તો કહેવાય આંધળી અમે આજે એક એમના બેરાકાને એક લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે જો 7 દિવસની અંદર આ સમસ્યાનું નિવારણ ન આવ્યું તો અંબિકા ટાઉનશીપના રહીશો અત્યાર સુધી શાંતિથી રહેલા છે